સંજેલી તાલુકામાં વીજળી સબ સ્ટેશન 3 વર્ષથી તૈયાર છતાં જનતા 30 કિલોમીટર દૂર જાલોદ વીજ બિલ ભરવા જવા મજબૂર. તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે MGVCLના મેનેજિંગ ડાયરેક્ટર તેજસ પરમારને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું. યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે સંજેલી તાલુકામાં લગભગ 56 ગામડાઓ છે, 1 લાખની વસ્તી ધરાવે છે, લગભગ હાલ 17,000 જેટલા વીજ ગ્રાહકો છે, લગભગ 7 જેટલા વીજ ફીડરો કાર્યરત છે. સંજેલી તાલુકો બન્યો ઘણો સમય વીત્યો છતાં અહીંયા સબ સ્ટેશન ન હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ પડે છે. લાઇટ બિલ ભરવા, નવા વીજ કનેક્શન તથા અન્ય કામો માટે 30 કિલોમીટર દૂર જાલોદ તાલુકામાં જવું પડે છે. આદિવાસી ક્ષેત્ર છે, શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેથી ઓનલાઈન બિલ પેમેન્ટ, ઓનલાઈન અરજીઓ કરી શકતા નથી. સાંભળવા મળ્યું છે કે સબ સ્ટેશન સિંગવડ બનાવવાની હિલચાલના પગલે તૈયાર સબ સ્ટેશન પડતર પડ્યું. તૈયાર સબ સ્ટેશન ત્વરિત વહીવટી ઓફિસ ચાલુ થવી જોઈએ, કોઈ પણ પ્રકારે રાજકારણના ભોગ ન બનવું જોઈએ. સંજેલી યુવા પ્રમુખ રાહુલ માવી, સુખદેવ વસૈયા, રમશુભાઈ હઠીલા, ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર કપિલ બારિયા, સંજેલી તાલુકાની અંદર જ આ લાઇટ બિલ ભરી શકે, સાથે સાથે નવા કનેક્શનો માટે પણ દૂર ન જવું પડે, એ માટે આજે સંજેલી મામલતદારશ્રી મારફતે અમે રજૂઆત કરી છે. જાણવા મળ્યું છે ક્યાંક આ સબસ્ટેશન કોઈક કહે છે કે સિંગવડ લઈ જવા માટેની તૈયારી દર્શાવવામાં આવી રહી છે, ક્યાંક એવું જાણવા મળે છે કે સુખસર લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે. અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ GEBનું સબસ્ટેશન ઓલરેડી અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે, તો ઓફિશિયલી અહીંયા ઓફિસ તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી અહીંયા કરવામાં આવે અને આ સબસ્ટેશન કોઈપણ પ્રકારે રાજકારણનો ભોગ બનવું ન જોઈએ. સંજેલી તાલુકામાં લગભગ 56 જેટલા ગામડાઓ છે, 1 લાખ જેટલી વસ્તી છે અને 17,000 જેટલા વીજ કનેક્શન ધારકો છે. તો આજે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વીજળીનું બિલ ભરવા માટેની ઓફિસોની તૈયારી થવી જોઈએ. આપનું નામ? જયેશ સંગાડા. આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી સંજેલી નવું વીજ ડિવિઝન એટલે કે વીજ સ્ટેશન છેલ્લા 4 વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે, પણ હજુ સુધી આજ દિન સુધી સંજેલી તાલુકામાં વીજળી બિલ ભરવા માટેની ઓફિસો ચાલુ કરવામાં